ઘાતક દોરીનો મસમોટો જથ્થો ઝડપાયો છે। વડોદરાથી ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો છે। ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે। સાવલી સમલાયા રોડ પર ઝડપાઈ છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી। એલસીબીએ ચાઇનીઝ દોરીની 2700 નંગ રીલ કબજે કરી। ચાઇનીઝ દોરી સહિત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। મુદ્દામાલ સાવલી પોલીસને સોંપવામાં આવ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતની જાણકારી મળી રહી છે, પોલીસ એક્શનમાં છે, વધુ શું તપાસમાં જાણવા મળ્યું છે? બિલકુલ જો આપણે ખાસ કરીને ચાઇનીઝ દોરીની વાત કરીએ તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એટલા માટે કહેવાય છે કે આ ચાઇનીઝ દોરી જે છે તે ખૂબ જ ઘાતક સાબિત થતી હોય છે અને ઉત્તરાયણમાં પણ આપણે જોયું છે કે ઘણા એવા નિર્દોષ લોકો હોય કે પછી પક્ષીઓ હોય, બોલજીવ હોય, તે ચાઇનીઝ દોરીના કારણે મૃત્યુ પામે છે। ત્યારે ઉત્તરાયણની આગળ જ પોલીસ દ્વારા વિશેષ એક મુહિમ જે છે તે ચલાવવામાં આવે છે અને ચાઇનીઝ દોરી જપ્ત કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે। ત્યારે જિલ્લા એલસીબી જે છે તેને એક બાતમી મળી હતી અને માહિતી મળી હતી કે સાવલી સમલાયા રોડ પરથી એક શખ્સ જે છે તે ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો લઈને પસાર થવાનો છે, જેના કારણે જે એલસીબીની ટીમ છે તેને કરચિયા ગામ પાસે આ ટ્રેપ ગોઠવી હતી અને આ જે ચકમન ટેમ્પો છે તે આવતાની સાથે જે ચાલક છે તેની પૂછપરછ કરાઈ હતી। આ ટેમ્પાની તલાશી લીધી તો તેમાંથી 2700 નંગ જે ચાઇનીઝ દોરીની રીલ છે તે મળી આવી હતી। લગભગ 12 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જે છે તે પોલીસે કબજે કર્યો છે અને બાદરુ બાબુભાઈ મેળા નામનો જે ટેમ્પો ચાલક છે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। આ ચાઇનીઝ દોરીનો આટલી મોટી માત્રામાં જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોના સુધી આ જથ્થો પહોંચાડવાનો હતો એ તમામ પાસાઓની ચકાસણી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે 12 લાખની દોરી જે છે તે આવી કેવી રીતે?